તો વિદ્યાર્થી મિત્રો, હવે તમારા લોકોને સેકન્ડ એક્ઝામ બહુ નજદીક આવી ગયો છે. એના માટે હું તમારા માટે લઈને આવી ગયો છું બેઝિક ગણિતનું ધોરણ 10 ઓરિજિનલ પેપર. ઓકે, પેપર તો નહીં રહેવાનું, બટ આ MP પ્લસના રહેવાના છે, જે 100% તમારા લોકોને એક્ઝામમાં જોવા મળવાના રહેશે. ઓકે, બીજી વાત હું તમને કહી દઉં, જે વિદ્યાર્થી મિત્રોને ગણિત વિષયમાં બહુ ડર લાગે છે, તો આ બટન પર આ બાજુ વિડીયો દેખાશે, જેમાં મેં તમને ડિટેલમાં કીધું છે કે ગણિત વિષયમાં કઈ રીતે પાસ થઈ શકશો. તો એ વિડીયો પર ખાસ જોઈ લેજો. ઓકે, સૌથી પહેલા આપણે બેઝિક ગણિતની વાત કરી લઈએ. તેમાં સેક્શન ડી તમારા લોકોને 20 ગુણનું પૂછાવશે અને સેક્શન સી તમારા લોકોને 18 માર્ક્સનું પૂછાવશે, જેમાંથી સેક્શન ડી દરેક દાખલાના 4 ગુણ રહેવાના છે. ઓકે, અને સેક્શન ડી માં 8 માંથી 5 દાખલા તમને લોકોને લખવાના રહેશે. હવે આપણે ચેપ્ટર્સની વાત કરી લઈએ. સેક્શન ડી માં કયા કયા ચેપ્ટર પૂછવાના છે જોઈ શકો છો કે ચેપ્ટર નંબર 6, 4, 5, 13 અને 14 ચેપ્ટર તમને લોકોને જોવા મળવાના છે. બીજી વાત હું તમને કહી દઉં, જેના પર ગોલ રાઉન્ડ જોઈ શકો છો, ચેપ્ટર નંબર 6 પર, ચેપ્ટર નંબર 13 પર અને ચેપ્ટર નંબર 14 પર. આ બંનેમાંથી બે દાખલા સેક્શન ડી માં તમને લોકોને જોવા મળવાના છે. એટલે કે ચેપ્ટર નંબર 6, 13, 14 ના તો એકદમ પાકા દાખલા તૈયાર જ રાખજો. આ જે હું તમને IMP આપવાનો છું, આના રિલેટેડ દાખલા હશે, સેમ ટુ સેમ તો નહીં હશે, બટ થોડા ઘણા રકમમાં ફેરફાર કરીને બાકી કોપી ટુ કોપી તમને લોકોને દાખલા જોવા મળી જશે. ઓકે, તો એટલે હું તમને જે દાખલા આપવાનો છું તે 100% તમે આ કરજો, જેથી તમારે લોકોને એક્ઝામમાં કંઈ પણ મુશ્કેલી નહીં જોવા મળે. ઓકે, તો આપણે ચેપ્ટર નંબર 6 થી શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 6 નું નામ છે ત્રિકોણ. આ ચેપ્ટરમાં મોસ્ટ ઓફ પ્રમેય જ પૂછાવશે. ઓકે, આજે અહીંયા મેં જોઈ શકો છો ઉદાહરણ સ્વાધ્યાય 6.2, 6.3 મેં લખ્યું છે. આ બાય ચાન્સ વાંધે છે કે જો કદાચ પ્રમેય ના પૂછાય તો આ દાખલા પર તમને લોકોને આવી રીતના દાખલા પર એક્ઝામમાં તમને લોકોને જોવા મળી જશે. બટ મારા હિસાબથી જોવા જાય તો તમને લોકોને ખાલી પ્રમેય જ પૂછાવશે. ઓકે, તો પ્રમેય તો 100% રહેવાનું છે. તો આ જે પ્રમેય છે તો ખાસ કરી નાખજો. કયા પ્રમેય? 6.1, 6.2 અને 6.5. આ 3 પ્રમેયમાંથી તો 100% એક પ્રમેય તો તમારા લોકોને એક્ઝામમાં જોવા મળવાના છે. એટલે આ જે પ્રમેય છે તે ખાસ કરી રાખજો. પછી આપણે ઉદાહરણ જોઈ લઈએ. ઉદાહરણ પહેલો 7મો, સ્વાધ્યાય 6.2 નો પહેલો ચોથો અને સ્વાધ્યાય 6.3 નો બીજો, ત્રીજો, ચોથો, 15મો અને 16મો. ઓકે, હવે આપણે ચેપ્ટર નંબર 4 ની વાત કરી લઈએ, જેનું નામ છે દ્વિઘાત સમીકરણ. ઓકે, અહીં જોઈ શકો છો સ્વાધ્યાયના ડાયરેક્ટ દાખલા છે કે 4.1 નો બીજાનો પહેલો, બીજો, ત્રીજો, પછી 4.2 નો ચોથો, પાંચમો દાખલો અને 4.3 નો પહેલો અને ચોથો દાખલો. હવે આપણે સમાંતર શ્રેણીની વાત કરી લઈએ. ચેપ્ટર નંબર 5 માં તમે અહીંયા જોયું હશે કે દરેક IMP માં હું ઉદાહરણના દાખલા આપું, કેમ કે જો ઉદાહરણના દાખલા હોય છે તે બહુ ઇઝી હોય છે ને બહુ સરળ હોય છે. તમે લોકો આરામથી બેઠા સોલ્વ કરી શકશો. એટલે તમને લોકોને શું કરવાનું છે? પહેલા ઉદાહરણના દાખલા સોલ્વ કરવાના. ઓકે, 8મો, 15મો, 16મો આ 3 ઉદાહરણ તમે દાખલા સોલ્વ કરશો, તમને લાગશે ભાઈ ચેપ્ટર બહુ ઇઝી છે, તો તમે પહેલા ઉદાહરણથી સોલ્વ કરજો. પછી સ્વાધ્યાય 5.2 માં તમને લોકોને 5મો દાખલો, 7મો, 12મો, 18મો અને 20મો, 5.3 માં ત્રીજો દાખલો, 7મો દાખલો, 8મો દાખલો, 16મો દાખલો અને 19મો દાખલો. ઓકે, હવે આપણે ચેપ્ટર નંબર 13 ની વાત કરી લઈએ. આંકડાશાસ્ત્ર. ઓકે, બહુ ઇઝી ચેપ્ટર છે. સમાંતર શ્રેણી અને આંકડાશાસ્ત્ર બહુ ઇઝી ચેપ્ટર છે, તો આ ચેપ્ટર પર તમે ખાસ ફોકસ રાખજો. એમાં આપણે સૌથી પહેલા ઉદાહરણમાં જોઈએ તો ઉદાહરણમાં બીજો, ત્રીજો, 8મો. સ્વાધ્યાય 13.1 માં પહેલો, ચોથો, 5મો, 7મો, 8મો. 13.2 માં ચોથો અને 5મો. 13.3 માં બીજો, ત્રીજો, ચોથો, 5મો અને 7મો. ઓકે, પછી ચેપ્ટર નંબર 14 બહુ ઇઝી ચેપ્ટર છે, સંભાવના. ઓકે, તેમાં ખાલી ઉદાહરણ ચોથો અને 8મો કરવાનું રહેશે. અને 14.1 માં 6ઠ્ઠો, 9મો, 11મો, 15મો, 22મો, 25મો દાખલા તમને લોકોને કરવાના રહેશે. ઓકે, હવે આપણે સેક્શન સી તરફ જોઈ લઈએ. તો સેક્શન સી તમને લોકોને 3 માર્ક્સના દાખલા જોવા મળશે. કુલ 18 માર્ક્સનું રહેશે. ઓકે, અને 9 માંથી 6 દાખલા તમને લોકોને લખવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, તેમાં ચેપ્ટર નંબર 3, 5, 7, 10, 13 અને 14 ચેપ્ટર તમને લોકોને પૂછવાના રહેશે. બીજી વાત, જો ત્રીજા ચેપ્ટર, 7મો ચેપ્ટર અને 10મો ચેપ્ટર આમાંથી બે દાખલા તમને લોકોને સેક્શન સી માં જોવા મળશે. તો ચાલો આપણે ચેપ્ટર નંબર 3 થી જોઈએ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. તેમાં ઉદાહરણ ત્રીજો, ચોથો, 5મો, 6ઠ્ઠો અને 7મો કરવાનો રહેશે. ઓકે, પછી આપણે સ્વાધ્યાય જોઈએ. સ્વાધ્યાય 3.1 માં 5મો તમને કોણ કરવાનો રહેશે. ઓકે, તો હવે 3.2 માં જો પહેલા દાખલામાં ત્રીજો, ચોથો, 5મો જોવા મળશે અને 3.2 માં બીજો દાખલામાં ત્રીજામાંનો પહેલો અને બીજો તમને જોવા મળવા છે. 3.3 માં પહેલાનો બીજો અને ત્રીજો અને બીજાનો બીજો અને ચોથો. પછી ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. તેમાં ઉદાહરણ ચોથો, 6ઠ્ઠો, 11મો, 13મો કરવાનો રહેશે. પછી સ્વાધ્યાય 5.2 માં ચોથો, 5મો, 6ઠ્ઠો, 11મો અને 12મો કરવાનો રહેશે. પછી 5.3 માં તમને લોકોને પહેલાનો પહેલો, ત્રીજો, બીજાનો ત્રીજો, પછી ત્રીજાનો પહેલો અને ત્રીજો અને 12મો અને 13મો તમને લોકોને કરવાનો રહેશે. ચેપ્ટર નંબર 7 ની વાત કરી લઈએ. યામ ભૂમિતિ. તેમાં ઉદાહરણ પહેલો, ચોથો, 7મો, 8મો. સ્વાધ્યાય 7.1 માં ત્રીજો, ચોથો, 6ઠ્ઠો, 7મો, 8મો. સ્વાધ્યાય 7.2 માં બીજો, ચોથો, 5મો, 8મો, 9મો. પછી ચેપ્ટર નંબર 10 ની વાત કરી લઈએ. વર્તુળ. તેમાં પ્રમેય 10.1 અને 10.2.
પછી ઉદાહરણ પહેલો અને ત્રીજો, પછી સ્વાધ્યાય 10.2 માં ચોથો, સાતમો અને 11મો દાખલો ઓકે કરવાનો રહેશે. પછી ચેપ્ટર નંબર 13 ની વાત કરી લઈએ, આંકડાશાસ્ત્ર, તેમાં ઉદાહરણ 5મું ઓકે. પછી સ્વાધ્યાય 13.2 માં પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને છઠ્ઠો કરવાનો રહેશે. પછી ચેપ્ટર નંબર 14 સંભાવના, તેમાં ઉદાહરણ 7મો, 11મો, 13મો કરવાનો રહેશે. અને સ્વાધ્યાય 14.1 માં 8મો, 14મો અને 18મો અને 24મો તમને એ લોકોને કરવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, જેમ તમે જોયું કે સેક્શન ડી અને સી ના મેં મોસ્ટ આઈએમપી આપ્યા છે. સેક્શન બી અને એ ના મોસ્ટ આઈએમપી તમને લોકોને નેક્સ્ટ પાર્ટમાં જોવા મળી જશે. ખાલી તમે આટલા આઈએમપી કરશો, તમારા લોકો સેક્શન સી અને ડી 100% બધું ક્લિયર થઈ જશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, બસ આજના વિડીયોમાં આટલું જ. અને જો આપણો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલ પર આવતા ચેનલને સબસ્ક્રાઇબ કરો.